નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે અકોર્ડિયન કંટ્રોલ્સ અને ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડરની વાત કરી હતી. હવે જોઈએ કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન એક્સટેન્ડર ઇન ASP.NET વિથ એજેક્સ. આ કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન એટલે શું? શા માટે એની જરૂર પડે છે? આપણે આટલી વાર સિમ્પલ ડ્રોપ ડાઉન જ યુઝ કર્યું છે, બરાબર? તો કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન્સ કેમ જરૂર પડે છે? એની કેવું હોય? તો એની ચર્ચા કરીએ કે કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન્સ કેવી રીતે કામ કરે છે. Cascading dropdown is an ASP.NET Ajax extender that can be attached to an ASP.NET dropdown list control to get automatic populations of a set of dropdown list controls. આનો મતલબ શું કે એક કરતા વધારે ઓટોમેટિક પોપ્યુલેશન સેટ ઓફ ડ્રોપ ડાઉન કંટ્રોલ્સ, બરાબર? એવા જે એક્સટેન્ડર તમે ડ્રોપ ડાઉન્સ યુઝ કરો છો એને શું કહી શકાય? કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન્સ એક્સટેન્ડર કહી શકાય, બરાબર? એટલે એનું એક્ઝામ્પલ હું તમને એક કહી દઉં કે માની લો કે તમે પહેલા ડ્રોપ ડાઉન્સમાં એવું લખો છો સિલેક્ટ સ્ટેટ, બીજું ડ્રોપ ડાઉન લો છો સિલેક્ટ સિટી, સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ અને ત્રીજું લો છો સિલેક્ટ સિટી. જે સ્ટેટ સિલેક્ટ કરો એ જ સ્ટેટની સિટી ઓપન થાય, બરાબર? તમે માની લો કે કન્ટ્રી સ્ટેટ કરો ગુજરાત, પહેલું ડ્રોપ ડાઉન સિલેક્ટ સ્ટેટ ગુજરાત, તો ગુજરાતમાં જેટલા બી તાલુકા છે એ જ ઓપન થાય, બનાસકાંઠા, સાબરકાંઠા. એમાંથી તમે બનાસકાંઠા સિલેક્ટ કરો તો બનાસકાંઠાની સિટી ડિસ્પ્લે થાય. એ જ રીતે માની લો કે તમે કોઈ કન્ટ્રી વાઇઝ કરતા હો, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા, બરાબર? દેન અધર કન્ટ્રી લઈ લો કોઈ બી, એમાંથી તમે માની લો કે કોઈ ઇન્ડિયા સિલેક્ટ કરો તો પછી તમને બીજા ડ્રોપ ડાઉનમાં સ્ટેટ પૂછે, એમાં તમે માની લો કે ગુજરાત, તો ગુજરાતની જ બધી સિટી ડિસ્પ્લે થાય, બરાબર? જેને નેસ્ટિંગ ડ્રોપ ડાઉન પણ કહી શકાય અથવા તો કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન એક્સટેન્ડર પણ કહી શકાય. આ ડ્રોપ ડાઉન આપણે એજેક્સમાં કઈ રીતે કામ કરે છે એની વાત કરીએ. એટલે જ કહ્યું કે ASP.NET Ajax extender that can be attached to an ASP.NET drop-down controls to get automatic populations of a set of drop-down list control. मतलब set of list, set of drop-down controls, બરાબર? એક કરતા વધારે ડ્રોપ ડાઉન્સ કંટ્રોલ્સ તમે જે સેટ કરો છો એવા જે કંટ્રોલ્સ જે છે એને શું કહી શકાય? કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન એક્સટેન્ડર કહી શકાય. શું કહી શકાય? કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન કંટ્રોલ્સ કહી શકાય. Each controls, each time the section of the one drop down list control change, then cascading down makes to call a specified web services to retrieve the list of value from the next drop down list in the set. આનો મતલબ શું કે જે ફર્સ્ટ ડ્રોપ ડાઉન સેક્શન જે છે એમાં તમે માની લો કે કોઈ ચેન્જ કરો તો બાકીના જે ડ્રોપ ડાઉન સેટ છે એમાં એની સ્પેસિફાઈડ વેલ્યુઝ રિટ્રાઈવ થવી જોઈએ, બરાબર? મેં એક્ઝામ્પલ આપ્યું ને કે તમે માની લો કોઈ ડ્રોપ ડાઉન્સમાં ઇન્ડિયા સિલેક્ટ કરો છો તો પછી ત્યાં શ્રીલંકા કે ઓસ્ટ્રેલિયાની સિટી નેક્સ્ટ ડ્રોપ ડાઉનમાં ના ઓપન થવી જોઈએ, સ્ટેટમાં ઓપન ના થવા જોઈએ. ત્યાં ઇન્ડિયાના જ બધા સ્ટેટ ઓપન થવા જોઈએ. હવે બીજા સ્ટેટમાંથી હું માની લો કે ગુજરાત સિલેક્ટ કરું છું તો મને ગુજરાતની સિટી ઓપન થવી જોઈએ થર્ડમાં,
મહારાષ્ટ્ર કે રાજસ્થાનની સિટી ઓપન ના થવી જોઈએ. એટલે એ શું કહે છે કે each time of sections of one drop down list control change. માની લો કે તમે કોઈ એક ટાઈમ પર પહેલા ડ્રોપ ડાઉનમાં અંદર ચેન્જ કરો છો, તો એના પછીના જે સ્પેસિફાઈડ વેબ સર્વિસીસ છે, જે બીજા બાકીના જે ડ્રોપ ડાઉન છે, એ ડ્રોપ ડાઉનના અંદર તમે એ રિટ્રાઈવ ચેન્જ આવવો જોઈએ. જે ફર્સ્ટમાં કર્યું હોય એના અકોર્ડિંગ સેકન્ડ ડ્રોપ ડાઉન્સમાં ચેન્જ આવવો જોઈએ. સેકન્ડમાં જે ચેન્જીસ કરો છો એ એની રિટ્રાઈવ ઇફેક્ટ થર્ડમાં આવી છે. એવા જે ડ્રોપ ડાઉન છે, એવા ડ્રોપ ડાઉન્સને કેવું ડ્રોપ ડાઉન્સ કહી શકાય? તો કે કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન કહી શકાય. શું કહી શકાય? કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન એક્સટેન્ડર કહી શકાય. Cascading drop-down enable a common scenario in which the content of the list depend on sections of another list and does the without having the embedded entire data set, the page to a transform and client at all. મતલબ શું? એનો કોમન સિનારીઓ કન્ટેન્ટ શું કહે છે કે એક લિસ્ટ એ બીજા લિસ્ટ ઉપર ડિપેન્ડેડ હોવું જોઈએ, ઇનેબલ્ડ હોવું જોઈએ. બરાબર? જે એન્ટાયર સેટ કોલ થાય એ ક્લાયન્ટ કોઈ એન્ટાયર સેટને કોલ કરે કે માની લો કે 10 કન્ટ્રી છે, એમાંથી કોઈ સેટ લે કે ભાઈ શ્રીલંકા, તો પછી સેકન્ડમાં એ સેટ શેનો બનવો જોઈએ? સ્ટેટમાં શ્રીલંકાનો સ્ટેટ બનવો જોઈએ જ્યારે પેજ પોસ્ટ બેક થાય ત્યારે. બરાબર? તો શું કહે છે? કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન ઇનેબલ્સ અ કોમન સિનારીઓ. જે કોમન જે છે એ શું છે કે which the content of the list depend on the sections of another list and does so without having to embed in the entire data set in the page or transform to client at all. ક્લાયન્ટ જે ચેન્જ કરે છે, જેમ ટ્રાન્સફોર્મ કરે છે ઇન્ફોર્મેશન્સ, ડેટા જેમ ચેન્જ કરે છે એ પ્રમાણે એનું લિસ્ટ પણ એન્ટાયર જે ડેટા સેટ છે એમાં ચેન્જીસ આવવું છે. બરાબર? એવા ડ્રોપડાઉનને કાસ્કેડિંગ ડ્રોપડાઉન એક્સટેન્ડર કહી શકાય. બરાબર? Then all the logic about the content of set of drop down list control lives on the server in the web services. All the logic about the content of set of drop down list control lives on the server in the web services. દરેકે દરેક લોજિક કન્ટેન્ટ્સ એ કોના ઉપર ડ્રોપ ડાઉન નિર્ભર છે? તો કે એની વેબ સર્વિસીસ પર ડિપેન્ડેન્ટ. બરાબર? એની વેબ સર્વિસીસ થ્રુ દરેકે દરેક કન્ટેન્ટનો સેટ બનાવશે અને જે કોલ થશે એટલે તો આપણે રિટ્રાઈવ ઇન્ફોર્મેશન્સ રિપ્રેઝન્ટ કરે. બરાબર? એટલા માટે લખ્યું કે ઓલ ધ લોજિક અબાઉટ ધ કન્ટેન્ટ ઓફ ધ સેટ. કેવા ટાઈપના લોજિકને સેટ કરે છે કે જે ડ્રોપ ડાઉન સર્વરમાં એની વેબ સર્વિસીસને લીવ્સ કરશે એ પ્રમાણે એ કન્ટેન્ટ્સ આપણને રિપ્રેઝન્ટ કરશે. બરાબર? ભલે તમે ઇન્સર્ટ રેકોર્ડ ગમે તે રીતે કર્યો, પણ જ્યારે પેજ પોસ્ટ બેક થશે, ડ્રોપ ડાઉન કોલ થશે, ત્યારે એ ફર્સ્ટ ડ્રોપ ડાઉન એ પોતાની કન્ટેન્ટને સેટ કરશે. બરાબર? તો જ એ સુટેબલ પ્રમાણે સિક્વન્સમાં રિપ્રેઝન્ટ થાય છે. બરાબર? તો જ એ ડ્રોપ ડાઉન કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન કહી શકાય, અધરવાઇઝ એ ના કહી શકાય. બરાબર? આગળ વાત કરીએ. These web services can use any suitable method for sorting and looking up related data. આ સર્વિસીસ મેથડ શું કરે છે? તો કે આ મેથડ્સ જે કન્ટેન્ટ છે એને સોર્ટિંગનું કામ કરે છે, એરેન્જિંગનું કામ કરે છે. સોર્ટિંગ શબ્દ આપણે ઘણીવાર સાંભળ્યો હોય કે ડેટા એરેન્જ ઇન્ટુ એસેન્ડિંગ ઓર ડિસેન્ડિંગ ફોર્મ, જેને સોર્ટિંગ કહેતા હતા આપણે. સોર્ટ કરે છે. એ જ રીતે ડ્રોપ ડાઉન શું કરશે કે
કે જેની રિલેટેડ કન્ટેન્ટ છે એના અકોર્ડિંગ જે રિલેટેડ કન્ટેન્ટ જે છે એ કન્ટેન્ટ્સના અકોર્ડિંગ આ મેથડ ડેટાનું સોર્ટિંગ કરવાનું કામ કરશે. શું કરશે? ડેટાનું સોર્ટિંગ કરવાનું કામ કરશે. The simple web service is used here reads the data from a simple hierarchical XML data file. શું કહ્યું? કે the simple web services use here read the data a set of from simple hierarchical XML data files. એ કઈ ફાઇલને હાયરાર્ચિકલ બનાવે છે કે જેની ડેટા સેટ ડેટા કર્યા છે એ સેટ ડેટા એને XML ડેટા ફાઇલ્સમાં રિપ્રેઝન્ટ કરે છે, સેટ કરે છે. કયા ફોર્મમાં? XML ડેટા ફાઇલ્સ હાયરાર્ચિકલ્સ બનાવે છે. Then the simple data files show that the drop down list item can have distinct name and value. બરાબર. શું કહે છે? The simple web services used here reads the data set from simple hierarchical XML file data. બરાબર. કેવા ટાઈપ્સની સિમ્પલ XML ડેટા ફાઇલ્સ ડ્રોપ ડાઉન્સ કંટ્રોલ્સ ઇનિશિયલાઇઝ કરે છે? તો એની તમારે દરેકે ડિસ્ટિંક્ટ નેમ એન્ડ વેલ્યુઝને તમારી શું કરવી પડે? સોર્સ કરવી. બરાબર. એવા જે ડ્રોપ ડાઉન છે એને શું કહી શકાય? તો કે કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન્સ કહી શકાય. બરાબર. એના માટે તમારે કાસ્કેડિંગ ડ્રોપ માટે એજેક્સ ટૂલ કિટમાં કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન જે છે એ એની ટાર્ગેટ આઈડી, પ્રોમ્પ્ટ ટેક્સ્ટ, લોડિંગ ટેક્સ્ટ, સર્વિસીસ પાથ, સર્વિસીસ મેથડ, પેરેન્ટ કંટ્રોલ્સ આઈડી, સિલેક્ટેડ વેલ્યુ, આ દરેકે દરેક પ્રોપર્ટીઝ તમારે સેટ કરવી. બરાબર. કાસ્કેડિંગ ડ્રોપ એની ટાર્ગેટ આઈડી ડ્રોપ ડાઉન લિસ્ટ 2. બરાબર. કે ભાઈ પહેલામાં જેવું સિલેક્ટ થશે એ જ સેકન્ડમાં ડિસ્પ્લે થશે. સેકન્ડમાં જે ડિસ્પ્લે થશે એ અનધર થર્ડમાં ડિસ્પ્લે થશે. બરાબર. એવી જે કન્ટેન્ટ્સનો સેટ થઈને જે ડિસ્પ્લે કરે છે ડ્રોપ ડાઉન, ધીસ ઇઝ ધ મેથડ ઓફ એને કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન લિસ્ટ કહી શકે. બરાબર. જો એક્ઝામ્પલ હોય તો તમને કદાચ બતાવી દઉં. અત્યારે શું હજુ બને છે. બરાબર. તો એના માટે ફરી એકવાર કહી દઉં કે એ કઈ રીતે કામ કરે છે. તો એનું આઉટપુટ હું તમને બતાવી દઈશ. બરાબર. એ કઈ રીતે કામ કરે છે. કોણ? આ કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન. કે એની વાત કરીએ ને આપણે કે ભાઈ ફર્સ્ટમાં જે તમે રિપ્રેઝન્ટ કરો છો એ પ્રમાણે એ ડ્રોપ ડાઉન લિસ્ટ સેકન્ડમાં ડિસ્પ્લે થાય છે, એ જ રીતે થર્ડમાં ડિસ્પ્લે થાય છે. બરાબર. એવા ડ્રોપ ડાઉન લિસ્ટને આપણે શું કહેતા હતા? કે ભાઈ કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન લિસ્ટ કહેતા હતા. બરાબર. તો રન કરું છું હું આ ફોર્મને. બરાબર. કે કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન્સ એ કઈ રીતે રિપ્રેઝન્ટ થાય છે. બરાબર. તો એમાં વાત કરી કે મેં એક જે સેટ બન્યો છે એના ઉપર રિલેવન્ટ ઇન્ફોર્મેશન સેકન્ડમાં, એ જ રીતે થર્ડમાં. અહીંયા જે કન્ટ્રી હું સિલેક્ટ કરીશ એ સ્ટેટ ઓપન થશે, એ જ રીતે એની સિટી ઓપન થશે. બરાબર. તો એનું પ્રેક્ટિકલ નેક્સ્ટમાં બતાવીશ. બરાબર. અત્યારે આ બનવાનું ચાલુ છે. બરાબર. નેક્સ્ટમાં બતાવી એના પર વાત કરીએ આપણે નેક્સ્ટ ટોપિકની પોપઅપ કંટ્રોલ એક્સટેન્ડર. પોપઅપ કોને કહી શકે? પોપઅપ કંટ્રોલ્સ કોને કહી શકે? પોપઅપ કંટ્રોલ ઇઝ એન ASP.NET AJAX extender. શું કહ્યું? કે પોપઅપ કંટ્રોલ એ પણ ASP.NET AJAX extender છે. બરાબર. આ કંટ્રોલ્સ શું કામ કરે છે એની વાત કરીએ
that can be attached to any control in order to open pop-up window with the display additional content. શું કહે છે કે આ જે પોપઅપ કંટ્રોલ્સ જે છે એ વિન્ડોઝ ના અંદર એ ઓર્ડરમાં એની પોતાની કન્ટેન્ટ્સ ડિસ્પ્લે કરે છે. શું કહે છે મતલબ એક વિઝાર્ડમાં તમે કોઈ બટન્સ ઉપર કે કોઈ લિંક ઉપર તમે પોપઅપ બટન્સ જેવું રાખો છો બરાબર, તો એની વિન્ડોઝ ફોર્મેટમાં એની કન્ટેન્ટ્સને એડિશનલ ફોર્મેટમાં જે એડિશનલ કન્ટેન્ટને ડિસ્પ્લે કરે છે. શેમાં? વિન્ડોઝ ફોર્મેટ. એવા જે એક્સટેન્ડરનો જે કંટ્રોલ્સનો તમે યુઝ કરો છો એજેક્સ કંટ્રોલને, એને કયો કંટ્રોલ્સ કહી શકાય ભાઈ? તો પોપઅપ એક્સટેન્ડર કહી શકાય, પોપઅપ કંટ્રોલ એક્સટેન્ડર કહી શકાય. Then these pop-up windows will be properly be interactive and will probably be within ASP.NET Ajax update panels. શું કહ્યું કે these pop-up windows will probably be interactive and will probably be within an ASP.NET Ajax. કેવા ટાઈપની ઇન્ટરેક્ટિવ પ્રોબેબિલિટીઝ બતાવે છે આ એજેક્સ બરાબર અપડેટ્સ પેનલમાં? માની લો કે તમે કોઈ એજેક્સ પોપઅપનો યુઝ કરો છો તો ઘણીવાર તમે જોયું છે કોઈક વેબસાઇટ્સમાં કે રજિસ્ટર લખેલું છે, એના બાજુમાં લોગિન લખેલું છે. તમે રજિસ્ટર ઉપર ક્લિક કરો ને એટલે તમારી ડિસ્પ્લેની અંદર એક બ્લિંક થઈને વિન્ડોઝ ફોર્મેટના અંદર રજિસ્ટ્રેશન ઓપન થાય છે, અને જો લોગિન ઉપર ક્લિક કરો તો લોગિન ઓપન થાય છે. આનો મતલબ શું કે એના અંદર જે પોપઅપ કંટ્રોલ્સ એક્સટેન્ડર યુઝ કર્યું છે એજેક્સનું, એ શું કરે છે તો કે એની પ્રોબેબલી ઇન્ટરેક્ટિવ પેનલ્સ થ્રુ એ સર્વર પ્રોસેસિંગ કરે છે કે ભાઈ મારે રિક્વેસ્ટ આવી છે તો એ રિક્વેસ્ટના અકોર્ડિંગ મારે યુઝરને કેવા ટાઈપ્સનો રિસ્પોન્સ આપવાનો છે બરાબર. તો એવા જે કંટ્રોલ્સ જે છે એને કયો કંટ્રોલ્સ કહી શકાય? તો પોપઅપ એક્સટેન્ડર કહી શકાય. સો ઇટ વિલ બી એબલ ટુ પરફોર્મ, આગળ વાત કરીએ, સો ઇટ વિલ બી એબલ ટુ પરફોર્મ કોમ્પ્લેક્સ સર્વર બેઝડ પ્રોસેસિંગ. કેવું છે? કેવું પરફોર્મન્સ છે? સર્વર બેઝડ પ્રોસેસિંગ, પણ એ કેવું પરફોર્મન્સ આપે છે? કોમ્પ્લેક્સ, જટિલ. પણ ક્યારે? ઇન્ક્લુડિંગ પોસ્ટ બેક. જો બ્રેકેટ્સમાં લખ્યું છે અહીંયા ઇન્ક્લુડિંગ પોસ્ટ બેક. લખ્યું કે સો ઇટ વિલ બી એબલ ટુ પરફોર્મ કોમ્પ્લેક્સ સર્વર બેઝડ પ્રોસેસિંગ, ઇન્ક્લુડિંગ પોસ્ટ બેક. મેં આગળ વાત કરી કે ભાઈ જ્યારે પેજ પોસ્ટ બેક થાય સર્વરમાં, એટલે સર્વર બેઝ પ્રોસેસિંગ. જ્યારે પેજ સર્વરમાં પોસ્ટ બેક થાય ત્યારે યુઝરને આખી પ્રોક્સીને કેવા ટાઈપ્સનું રિસ્પોન્સ આપવાનો છે? કેવા ટાઈપ્સનું પ્રોસેસિંગ કરાવવાનું છે સર્વર અને ક્લાયન્ટ વચ્ચે? Then without affecting the rest of page. શું કહી? without affecting the rest of. કેટલો કે ભાઈ રિક્વેસ્ટ ગઈ સર્વરમાં, then response without rest of the page. ટાઈમ નથી લાગતો કે ભાઈ જેવું ક્લિક થયું તરત રિસ્પોન્સ આવી ગયો. એવા એક્સટેન્ડર જે છે એને પોપઅપ એક્સટેન્ડર કહી શકાય. એક પ્રેક્ટિકલ બનાવ્યું છે બરાબર. સિલેબસમાં તો આના પ્રેક્ટિકલ છે નહીં. આ ઓટો કમ્પ્લીટ એક્સટેન્ડર, અકોર્ડિયન કંટ્રોલ્સ,
કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન, આ પોપઅપ કંટ્રોલ, સાઇડ કંટ્રોલ્સ, બરાબર. આ કોઈના પ્રેક્ટિકલ્સ આપણા સિલેબસમાં છે નહીં, બરાબર, પણ કર્યા છે તમને વધારે ખ્યાલ આવે એટલા માટે, બરાબર, કે ખરેખર પોપઅપ કંટ્રોલ્સ કઈ રીતે કામ કરે છે, બરાબર. અને આ પોપઅપ કંટ્રોલ્સ અને કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન એ તો તમે સેમ 10 ના પ્રોજેક્ટમાં બી બહુ ઇમ્પોર્ટન્ટ, તમે જો ઇન્ક્લુડ કરો તમારા પ્રોજેક્ટમાં તો એ સારું એમ એ પ્રોજેક્ટ લોજિકલ પ્રોજેક્ટમાં એ કન્સેપ્ટ કહી શકાય, બરાબર. તો એના માટે ખાસ કરીને તમને પ્રેક્ટિકલ્સ બતાવું છું જેથી તમને પ્રોજેક્ટ્સમાં સારો આઈડિયાસ આવે, બરાબર. દેન આગળ વાત કરીએ. The pop-up window can contains any content including ASP.NET, server control, HTML control, then etc. શું કહ્યું કે the pop-up window can contain any contents including ASP.NET, server control, HTML control, etc. કે જે પોપઅપ વિન્ડો જે છે એ પોપઅપ વિન્ડોના અંદર તમે કોઈ પણ જાતની કન્ટેન્ટ્સ ઇન્ક્લુડ કરી શકો છો, બરાબર. કેવા ટાઈપ્સની કન્ટેન્ટ તમે ઇન્ક્લુડ કરી શકો તો કે ભાઈ ASP.NET સર્વર કંટ્રોલ્સની કન્ટેન્ટ્સ પણ ઇન્ક્લુડ કરી શકો, HTML એલિમેન્ટ્સની કંટ્રોલ્સ જે છે એ પણ તમે ઇન્ક્લુડ કરી શકો છો, બરાબર. એટલા માટે કીધું એને કે ધ પોપઅપ વિન્ડો કેન કન્ટેન્સ એની કન્ટેન્ટ ઇન્ક્લુડિંગ ASP.NET સર્વર કંટ્રોલ, HTML એલિમેન્ટ્સ એટસેટ્રા. એવી ઘણી બધી તમે કંટ્રોલ્સની કન્ટેન્ટ્સ ઇન્ક્લુડ કરી શકો છો, બરાબર. ધ પોપઅપ વિન્ડો કેન કન્ટેન એની કન્ટેન્ટ ઇન્ક્લુડિંગ ASP.NET સર્વર કંટ્રોલ, HTML એલિમેન્ટ એન્ડ એટસેટ્રા, બરાબર. આટલા સુધી કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. Then once the work of the pop-up window is done, a simple server-side all the dimensional it and trigger any relevant script on the client to run and update the page dynamic. શું કહ્યું કે જ્યારે પોપઅપ વિન્ડો કામ કરે છે ત્યારે એના દરેકે દરેક સર્વર સાઇડ કંટ્રોલ્સ એ ડિસમિસ થઈ જાય છે ટ્રિગર અને સ્ક્રિપ્ટ, અને એ જ્યારે રન થાય ક્લાયન્ટ જ્યારે એને રન કરે છે ત્યારે એ પેજ ડાયનેમિકલી વર્ક કરે છે. કેવું વર્ક કરે છે? ડાયનેમિકલી, ઓટોમેટિકલી વર્ક, બરાબર. તો ફરી વાર એક કહી દઉં કે જ્યારે વિન્ડોઝ પોપઅપ વિન્ડો વર્ક ડન કરે છે, જ્યારે કામ કરે છે ત્યારે જે સર્વર સાઇડ જે કોલિંગ છે એ ડિસમિસ કરી દે છે. કઈ શું વસ્તુ ડિસમિસ કરે છે? તો ટ્રિગર અને એને રિલેટેડ જે સ્ક્રિપ્ટ હોય છે, બરાબર. અને જ્યારે રન અને અપડેટ થાય પોપઅપ ત્યારે એ પેજ ડાયનેમિકલી વર્ક કરે છે. કેવું વર્ક કરે છે? ડાયનેમિકલી વર્ક કરે છે, બરાબર. એવી જે કન્ટેન્ટ્સ જે છે, બરાબર, એને શું કહી શકાય તો કે પોપઅપ એક્સટેન્ડર કંટ્રોલ્સ કહી શકાય. આ પોપઅપ એક્સટેન્ડર કંટ્રોલ્સ કઈ વસ્તુને રિલેટેડ કામ કરે છે? તો ધ કંટ્રોલ અબાઉ ઇઝ ઇનિશિયલાઇઝ ધીસ કોડ, ધ ઇટાલિક પ્રોપર્ટી ઓપ્શનલ કઈ પ્રોપર્ટી ઇનિશિયલાઇઝ કરે છે? તો એજેક્સ ટૂલ કિટ પોપઅપ કંટ્રોલ એક્સટેન્ડર એની આઈડી કઈ છે? પોપઅપ એક્સટેન્ડર રન ક્યાં થાય છે? તો કે સર્વરમાં. એની ટાર્ગેટ કંટ્રોલ આઈડી, ડેટ ટેક્સ્ટ બોક્સ, પોપઅપ કંટ્રોલ્સ આઈડી, પોઝિશન્સ, બરાબર. એન્ડ અધર્સ પ્રોપર્ટીઝ વિલ બી ઇન્ક્લુડેડ ઇન પોપઅપ કંટ્રોલ, બરાબર. તો આ પોપઅપ કંટ્રોલ્સમાં તમને કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો છો, બરાબર. પ્રેક્ટિકલ્સ બતાવું કે પોપઅપ કંટ્રોલ્સ કઈ રીતે કામ કરે છે, બરાબર. એના માટે મેં જો સોર્સ તમને બતાવું પહેલા ટૂલકિટ સ્ક્રિપ્ટ મેનેજર, બરાબર.
અને એના અંદર મેં પોપઅપ કંટ્રોલ એક્સટેન્ડર મૂકી દીધું છે, બરાબર, અને બીજા અધર કંટ્રોલ્સ પણ મૂક્યા છે, બરાબર. આ થોડી સ્ટાઇલ લખી છે, બરાબર, થોડા બોલ્ડ પેડિંગ વિડ્થ ને એ બધી સાઇઝ માટે. પહેલાં હું તમને એનું આઉટપુટ બતાવી દઉં જેથી તમને પ્રોપર ખ્યાલ આવે કે પોપઅપ કંટ્રોલ કોને કહી શકાય, બરાબર. તમે આઉટપુટ જોશો તો તમને વધારે ખ્યાલ આવશે. જો આ બટન ઉપર ક્લિક કરીશ, અહીંયા એક બટન જ છે, જો અહીંયા બીજી કોઈ કન્ટેન્ટ્સ છે નહીં. જ્યારે હું બટન ઉપર ક્લિક કરીશ ત્યારે મને એક વિન્ડોઝ ફોર્મેટના અંદર એક વિઝાર્ડ દેખાય. ત્યાં મેં એક એવું લોજિક, તમે ખાલી આટલી વિન્ડો ઉપર ડિસ્પ્લે કરાવો, બટન ઉપર સબમિટ કરાવો રેકોર્ડ, તો પણ એ પોપઅપ જ કહેવાય. અધર વિન્ડોઝમાં ડિસ્પ્લે થાય કન્ટેન્ટ્સ, બરાબર. પણ મેં શું કર્યું છે કે ભાઈ જ્યારે પોપઅપ ઉપર ક્લિક કરે ત્યારે એક વિન્ડોઝના અંદર ડિસ્પ્લે કરાય છે. એમાં મેં એક ડ્રોપ ડાઉન્સ મૂક્યું છે. આ ડ્રોપ ડાઉન્સ યસ આપશે તો સિલેક્ટેડ આઇટમમાં જે સિલેક્ટ કર્યું છે યસ આવશે, અથવા નો કરશે તો સિલેક્ટેડ આઇટમમાં નો આવશે, ધેન ઓકે. અને ક્લોઝ કરશે તો ફરીથી 0 પોઝિશન ઉપર રિટર્ન થઈ જશે. ખ્યાલ કે 100 બટન ઉપર ક્લિક કરશે ત્યારે પોપઅપ ઓપન થશે. આ પોપઅપમાં માની લો કે તમે ડાયરેક્ટ ક્લોઝ કરો છો તો ફરીથી રિટર્ન ત્યાં જતા રહો, અને આ એક્સટેન્ડરને ફરી તમે ક્લિક કરો ત્યારે ફરી વિઝાર્ડ ઓપન થાય છે. અહીંયા તમારે જે ઇન્ફોર્મેશન્સની કન્ટેન્ટ ડિસ્પ્લે કરવી હોય એ તમે કરી શકો છો, બરાબર. આ જે ડિઝાઇન થયું છે એને શું કહી શકાય તો કે ભાઈ પોપઅપ એક્સટેન્ડર કંટ્રોલ કહી શકાય. શું કહી શકાય? પોપઅપ એક્સટેન્ડર કંટ્રોલ્સ કહી શકાય, બરાબર. તો એના માટેની વાત કરીએ તો આના માટે મેં શું કર્યું છે તો એક શો પોપઅપ જોઈ લો. આ બટન છે અને એની ટેગ શું આપી? શો મોડેલ પોપઅપ, જે આ તમે જોઈ શકો છો. શો મોડેલ પોપઅપ ટૂલ સ્ક્રિપ્ટ મેનેજર મેં એડ કર્યું છે, જે આપણે દરેક કંટ્રોલ્સમાં યુઝ કરીએ છીએ. હવે જે મેઇન પોપઅપ છે એના અંદર એ બટન ઉપર મેં એને લિંક આપી દીધી. હવે મેં શું કર્યું કે એક પેનલ્સના અંદર મેં ડિઝાઇન કરી છે. અહીંયા પેનલ્સમાં ડિઝાઇન કરી છે. એ પેનલ્સના અંદર અપડેટ પેનલના અંદર એક મેસેજ લખી દીધો જે પેલો આવતો હતો, ડુ યુ વોન્ટ ટુ લાઇક ધીસ પ્રોડક્ટ, અને એના અંદર આ ડ્રોપ ડાઉન લિસ્ટ લીધું એક, અને એ ડ્રોપ ડાઉન લિસ્ટના અંદર મેં લખી દીધું પેલું આવતું પ્લીઝ સિલેક્ટ, અને લિસ્ટમાં પહેલી સિલેક્ટેડ આઇટમ યસ અને ટેક્સ એની આપી દીધી નો. વેલ્યુ આપી દીધી એક યસની 1 અને વેલ્યુ બીજાની આપી દીધી મેં 2. ક્લિયર આટલા સુધી? હવે વાત કરીએ અપડેટ પેનલ ઓવર થઈ અને લાસ્ટમાં મેં જ્યાં ડીવ કમ્પ્લીટ થાય છે એમાં 12 પેનલ્સના અંદર પણ ડીવના જે આ ડીવ જે લીધો છે અંદર એના 12 મેં એક બટન બીજું લીધું જેનું નામ આપી દીધું ક્લોઝ બટન, બરાબર. આ બટનને શું કર્યું જુઓ મેં, ઓન સિલેક્ટેડ ઓટો પોસ્ટ બેક ટુ ક્યારે થાય? જ્યારે ઇન્ડેક્સ ચેન્જ થાય ત્યારે, જ્યારે પોસ્ટ થાય પેજ એ ટાઈમે આ ડિસ્પ્લે થવું જોઈએ, અધરવાઇઝ ના થવું જોઈએ. તો ઓન સિલેક્ટ ટેક્સ સિલેક્ટ ઇન્ડેક્સ ચેન્જમાં મેં આટલો કોડ લખ્યો છે કે સ્ટ્રિંગ મેસેજ સિલેક્ટેડ આઇટમ ડ્રોપ ડાઉન લિસ્ટ ડોટ સિલેક્ટેડ આઇટમ ડોટ ટેક્સ્ટ. પણ ક્યારે સિલેક્ટેડ આઇટમ ટેક્સ્ટ એલર્ટમાં ડિસ્પ્લે થશે? આઇલેટ મેસેજ માટે લખ્યું છે. તો સ્ક્રિપ્ટ મેનેજર ડોટ રજિસ્ટર ક્લાયન્ટ સ્ક્રિપ્ટ બ્લોક્સ કૌંસમાં સેન્ડર એઝ અ કંટ્રોલ, કંટ્રોલ કયો? જે સિલેક્ટ કરે એ. ધીસ પોઇન્ટર શું કરશે
તો કે ઓબ્જેક્ટને રિપ્રેઝેન્ટ કરવાનું કામ કરશે કોણ? આ ધીસ પોઈન્ટ. ડોટ ગેટ ટાઈપ. ગેટ ટાઈપ કયો ટાઈપ છે? એ જે ગેટ ટાઈપ કયો ગેટ ટાઈપ જે સિલેક્ટ કર્યો હશે એ ટાઈપને શું કરશે? ગેટ કરશે અને એને અલર્ટમાં મેસેજ ડિસ્પ્લે કરશે. ક્યારે? જ્યારે એની પોઝિશન્સ ટ્રુ હશે ત્યારે. બરાબર. ક્યારે? આ બટન ઉપર ક્લિક કરશે ત્યારે. ફર્સ્ટ ટાઈમ જે આ બટન છે એના ઉપર ક્લિક કરશે ત્યારે. બરાબર. જોઈએ ફરીથી એકવાર રન કરીને બતાવો તમને આઈડિયા આવે. જો આ બટન ઉપર ક્લિક કરશે અત્યારે પેલું ઇનેબલ છે, વિઝિબલ છે. હવે જો શો કર્યું વિઝિબલ છે. આ ક્લોઝ બટન બહાર છે. ક્લોઝ કરીશ તો ડાયરેક્ટ મેન માં આવી જશે. મેન વિન્ડોઝ. અહીંયા જ્યારે ક્લિક કરીશ ત્યારે મેં કહી દઉં કે ઓટો પોસ્ટ બેક ઇઝ ટ્રુ. બરાબર કે પેજ કોલ થયું એટલે ટ્રુ થયું એટલે તમે અહીંયાથી સિલેક્ટ આપો છો. હવે યસ આપો છો તો સિલેક્ટેડ આઇટમ અલર્ટમાં શું ડિસ્પ્લે થાય છે? યસ. ધેન ઓકે ક્લોઝ. બરાબર. તો ધીસ ઇઝ નોન એઝ પોપઅપ એક્સટેન્ડર. બરાબર. આને શું કહી શકે? પોપઅપ એક્સટેન્ડર કહી શકે. બરાબર. આ પોપઅપ એક્સટેન્ડર તમે સેમ 10 ના પ્રોજેક્ટમાં પણ તમે ઇન્ક્લુડ કરી શકો છો. બરાબર. તમારા પ્રોજેક્ટમાં તમે પોપઅપ એજેક્સનો યુઝ કરી અને પ્રેક્ટિકલ સારો એવો બનાવી શકો છો. બરાબર. તો ઓટો એક્સટેન્ડર કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન લિસ્ટ અને આ કયો કંટ્રોલ્સ કહેવાય? પોપઅપ એક્સટેન્ડર. આમાં કોઈ ક્વેશ્ચન્સ હોય તો તમે પૂછી શકો. બરાબર. નેક્સ્ટ વાત કરીએ સાઇડ શો કંટ્રોલ. સાઇડ શો એક્સટેન્ડ. બરાબર. આની વાત આપણે અને પ્રેક્ટિકલ્સ કર્યો તો પણ ક્વેશ્ચન્સ આ જે ક્વેરી સ્લાઇડર તમે એજેક્સનો યુઝ કરીને સ્લાઇડર બનાવી શકો છો. બરાબર. તો એમાં થોડી ક્વેરી હતી તો ફરીથી એને ડિસ્કસ કરીએ કે સાઇડ શું કંટ્રોલ્સ એ કઈ રીતે કામ કરે છે. બરાબર. એના પછી આપણે એક પ્રેક્ટિકલ્સ બીજું પણ જોવાનું છે જેનું નામ છે ન્યુમેરિક્સ. બરાબર. પ્રેક્ટિકલ્સ નંબર મારા ખ્યાલથી 5મું છે. બરાબર. તો એ કઈ રીતે કામ કરશે એની વાત આપણે કરવાના જ છીએ. પણ એના પહેલા આપણે આ જેમાં પ્રોબ્લેમ્સ હતો જે સાઇડ શોમાં. બરાબર. જે ક્વેરી એક્સટેન્ડરમાં તમે ઘણીવાર સ્લાઇડિંગ કરાવતા હોય છો તો એમાં તમારે પ્રીવિયસ સ્ટોપ અને નેક્સ્ટ. બરાબર. એનો પ્રેક્ટિકલ્સ મેં લાસ્ટ ટાઈમ બતાવ્યું હતું. બરાબર. તો સાઇડ શો કંટ્રોલ્સ સ્લાઇડર એક્સટેન્ડર કોને કહી શકાય એજેક્સની અંદર? તો સાઇડ શો ઇઝ અ એક્સટેન્ડર that target image controls. એને કઈ કંટ્રોલ્સ કહી શકાય? ટાર્ગેટ ઇમેજ કંટ્રોલ્સ કહી શકાય. You can provide it with buttons on hit previous next and play. શું કહ્યું? સાઇડ શો is an extender that target image control you can provide with buttons or hit previous next and play. બરાબર. તમે ઓટોમેટિકલી પ્લે કરી દો તો એ ઓટોમેટિકલી સ્લાઇડ એના રીતે ચેન્જ થશે. અથવા તો તમે એને સ્ટોપ કરી અને પ્રીવિયસ અથવા નેક્સ્ટ ઇમેજ પણ સ્લાઇડિંગ કરી શકો છો. બરાબર. તો એવા જે કંટ્રોલ્સ જે છે એને શું કહી શકાય? સાઇડ શો કંટ્રોલ્સ કહી શકાય.
You can configure the slideshow to play automatically to render, allow it loop through the image and round robin fashions. બરાબર કે તમે સાઇડ શો ઓટોમેટિકલી પ્લે કરો છો તો એ રાઉન્ડ રોબિન ફેશન્સના અકોર્ડિંગ્સ એ ઇમેજ ઓટોમેટિકલી એક્ઝિક્યુટ થતી રહે છે બરાબર અને એ ઇમેજ થ્રુ રાઉન્ડ રોબિન ફેશન્સમાં રાઉન્ડ રોબિન્સ અલ્ગોરિધમ આપણા ઓપરેટિંગ સિસ્ટમમાં ભણ્યા છે કોને કહી શકાય કે રાઉન્ડ રોબિન અલ્ગોરિધમ ઇઝ યુઝ ટુ ક્વોન્ટમ ટાઈમ એક્ઝિક્યુશન્સ જેને કહેતા હતા કે ટાઈમના અકોર્ડિંગ એ એક્ઝિક્યુટ કરે છે પ્રોસેસને સેમ થિંગ એ આ શું કરે છે ટાઈમના અકોર્ડિંગ ઇમેજને ચેન્જ કરે છે એક્ઝિક્યુટ કરે છે નેક્સ્ટ ઇમેજ બરાબર તો એટલા માટે એ શું કહે છે લૂપ થ્રુ ઇમેજ ઇન રાઉન્ડ રોબિન ફેશન બરાબર and also a set of interval side transactions. કેવા ટાઈપ and also set the interval for transactions. એની interval property જેમાં ટાઈમ આઉટ તમે ટાઈમ સેટ કરવાનો હોય છે એ ટાઈમ્સ પ્રમાણે એ ઇમેજ ચેન્જ થાય છે એટલા માટે કહ્યું કે ઇટ ઓલ્સો સેટ બીજી પણ તમારે શું કઈ પ્રોપર્ટીઝ ઇન્ટરવલ પ્રોપર્ટી એના ટાઈમ માટે તમારે સેટ કરવી પડે છે બરાબર યુ કેન યુઝ પેજ મેથડ સપ્લાય ઇમેજ to the slideshow or use the web services. So guys, you can use a page method to supply images to the slide show or use the web service. તમે આ મેથડ્સ ઇમેજમાં સાઇડ શોમાં વેબ સર્વિસીસ તરીકે પણ યુઝ કરી શકો છો બરાબર then in a simple above we have provided you with a slideshow that play automatically on render loops around the first picture and it next and last. જેમ લૂપ એક્ઝિક્યુટ થતી રહેશે એમ ઓટોમેટિકલી પેજ રેન્ડર થતા રહેશે ફર્સ્ટ પેજથી લઈને નેક્સ્ટ તમારે જેટલા બી પેજીસ હશે એ બરાબર તો એવા ટ્રાન્સમિશન્સ જે નેક્સ્ટ પિક્ચર્સ વાઇસ વર્સા ફર્સ્ટ પ્રીવિયસ એન્ડ નેક્સ્ટ પિક્ચર સાઇડ શો ટ્રાન્સમિશન્સ આફ્ટર ધ 3 સેકન્ડ્સ બરાબર તમે ટાઈમ સેટ કરી શકો છો અથવા તો તમે સ્ટોપ કરી અને તમારી રીતે પણ તમે ઇમેજને એક્ઝિક્યુશન્સ કરી શકો છો બરાબર તો આ તું સાઇડ શોમાં બરાબર આ પણ તમે હોમ પેજ બનાવો છો જ્યારે તમારા ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટમાં એ ટાઈમે પણ તમારે આ એજેક્સની યુઝ કરીને તમારે સાઇડ શો કંટ્રોલ્સ બનાવો તો પણ તમે તમારો કસ્ટમ સાઇડ શો પણ તમે ક્રિએટ કરી શકો છો બરાબર સાઇડ શો એક્સટેન્ડર એ પણ સર્વર સાઇડ કંટ્રોલ છે એમાંની તમારે અમુક પ્રોપર્ટીઝ સેટ કરવી પડે છે એ પ્રોપર્ટીઝમાં ટાર્ગેટ કંટ્રોલ આઈડી જેવા ઇમેજનો આપવું પડે તમારે ઇમેજનું નામ આપવું પડે ઇમેજ કંટ્રોલ્સનું નામ આપવું સાઇડ શો સર્વિસ મેથડ્સમાં કઈ સાઇડથી તમારે એક્ઝિક્યુશન્સ કરાવવું છે ઓટો પ્લે ટ્રુ હશે તો તમારી જે ટાઈમ પ્રમાણે ઇમેજ ઓટોમેટિકલી ચેન્જ થતી રહેશે ઓટો પ્લે એક્ઝિક્યુટ થતી રહેશે ઓટો પ્લે ઇઝ ઇક્વલ ટુ ફોલ્સ હશે તો પછી એ તમારે મેન્યુઅલી ઇમેજ ચેન્જ કરવી પડે છે એરોની મદદથી બરાબર દેન બરાબર આ પ્રોપર્ટીઝમાં કોઈ ખ્યાલ ના હોય તો તમે પૂછી શકો છો ભાઈ કે ઓટો પ્લે ટ્રુ અને ફોલ્સ ક્યારે બને છે તો વાત કરી મેં કે ટ્રુ હોય ત્યારે એ ઓટોમેટિકલી ચેન્જીસ કરે છે ડાયનેમિકલી વર્ક કરે છે પણ માની લો કે તમે એ પ્રોસેસ જ્યારે ફોલ્સ હોય તમે સ્ટોપ કરો ત્યારે ઓટો પ્લે બેક ફોલ્સ થઈ જાય બરાબર તો એ ટાઈમે પછી તમારે મેન્યુઅલી ચેન્જીસ કરવી પડે ઇમેજ ડિસ્ક્રિપ્શન
એટલે તમારે ઇમેજને એ ઇમેજ શાના વિશે છે એને ડિસ્ક્રિપ્શન્સ લખવું હોય તો પણ તમે લખી શકો છો. નેક્સ્ટ બટન આઈડી જે પ્રમાણે તમે પ્લે હો તો પ્લે બટનનું નામ, ટેક્સ્ટ બટન્સની ટેક્સ્ટ તમે ડિઝાઇન કરી શકો છો. એ જ રીતે તમે બટન્સના પ્રીવિયસ બટન્સ માટે તમે પ્રીવિયસ બટન્સ, પ્લે માટે પ્લે બટન્સ અને લૂપ ઇઝ ઇક્વલ ટુ ટ્રુ. એટલે ટ્રુ એટલે એ લૂપ એક્ઝિક્યુટ થતી રહેશે, એમ રાઉન્ડ રોબિન ફેશન્સ પ્રમાણે તમારી ઇમેજ ચેન્જ થતી રહેશે. બરાબર. તો એવા જે કંટ્રોલ્સ જે છે એને પોપઅપ એક્સટેન્ડર કહી શકાય. શું કહી શકાય? પોપઅપ એક્સટેન્ડર. બરાબર. તો આમાં કોઈ ક્વેશ્ચન્સ, કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો. હવે વાત કરવાની હતી આપણે ન્યુમેરિક ડ્રોપ ડાઉન એક્સટેન્ડરની. ન્યુમેરિક ડ્રોપ ડાઉન એક્સટેન્ડર કે જેમ હું તમને આઉટપુટ બતાવું એટલે વધારે ખ્યાલ આવશે કે ન્યુમેરિક ડ્રોપ ડાઉન્સ કઈ રીતે ક્રિએટ કરી શકાય. બરાબર. તો જો અત્યારે 1 છે એની રીસાઇઝ, જેમ જેમ એની સાઇઝમાં વધારો થશે, જો ધીરે ધીરે જો 5 કરો, બરાબર, 6 કરો, 7 કરો, જેમ જેમ રેટિંગ વધતું જશે એમ એની ઇમેજની સાઇઝ વધતી જશે. 8 કરો, 9, બરાબર. અત્યારે હવે માની લો કે હું આની ઇમેજની સાઇઝ કરું છું 25. તો આઉટપુટ તમે જોશો તો એજેક્સ ટૂલકિટ એક્ઝામ્પલ યુઝિંગ ન્યુમેરિક ડ્રોપ ડાઉન એક્સટેન્ડર. બરાબર. તો આ ઇમેજ 1 કરશો ફરીથી અગેન એની રીસાઇઝ થઈ જશે. બરાબર. તો આ ઇમેજ ન્યુમેરિક ડ્રોપ ડાઉન એક્સટેન્ડર એડ કરવા માટે આપણો પ્રેક્ટિકલ નંબર છે એનો હું તમને કહી દઉં. એમાંનો એક ભાગ હું અત્યારે ચલાવું છું. નેક્સ્ટમાં આવશે બુલેટ લિસ્ટ વાળું. એની ડેફિનેશન્સ આ પ્રમાણેની છે કે એજેક્સ ટૂલ કંટ્રોલ લાઈક ન્યુમેરિક કંટ્રોલ, વેલિડેટર કોલ આઉટ, બરાબર, અને પેજિંગ બુલેટ લિસ્ટ. બરાબર. તો આમાંનો ન્યુમેરિક ડ્રોપ ડાઉન્સ એ છે આ એક્ઝામ્પલ્સ. બરાબર. તો આ ન્યુમેરિક ડ્રોપ ડાઉન એક્સટેન્ડર તમે કેવી રીતે ક્રિએટ કરી શકો છો. બરાબર. એના માટે તમે અહીંયા આવજો તો ફાઇલ, ન્યૂ વેબસાઇટ્સ, દેન એડ વેબ ફોર્મ. ઓકે. સૌ પ્રથમ તમે શું કરશો તો એને ડિઝાઇન્સ કરવા માટે હું તમારી સાથે સાથે કરું એટલે તમને વધારે ખ્યાલ આવશે. બરાબર. ફાઇલ, ન્યૂ વેબસાઇટ એ તો હવે ખ્યાલ જ છે. ઓકે. દેન અહીંયા જે વેબસાઇટ હોય ત્યાંથી એડ ન્યૂ ફોર્મ. બરાબર. તમારે ફોર્મનું નામ આપવું હોય તો તમે આપી શકો છો. અત્યારે મેં રાખ્યું છે મારું default.asp. દરેક કંટ્રોલ્સ જ્યારે તમે યુઝ કરો છો તે ફર્સ્ટ ટાઈમ તમારે શું ભાઈ એડ કરાવવાનું રહે તો કે ભાઈ સ્ક્રિપ્ટ મેનેજર. ઓકે, ચલો સ્ક્રિપ્ટ મેનેજર એડ કરીએ. એના પછી આપણે અપડેટ પેનલ્સ યુઝ કરીએ છીએ. શું યુઝ કરીએ છીએ? અપડેટ પેનલ્સ. અપડેટ પેનલ્સ આપણે લાસ્ટમાં સ્ટડી કર્યું હતું એ વખત મેં એવું કહ્યું હતું સ્ક્રિપ્ટ મેનેજરને આની ફરીથી તમને એક વાર રિવાઇઝ કરાવી લો કે સ્ક્રિપ્ટ મેનેજર એ શું કામ કરે છે કે વન ઓર મોર કંટ્રોલ્સ ટુ વર્ક. આ પેજ ઉપર જેટલા બી કંટ્રોલ્સ આપણે મૂકીએ છીએ એ દરેક કંટ્રોલ્સને કામ કરાવવાનું કામ આ સ્ક્રિપ્ટ મેનેજર કરે. અપડેટ પેનલ શું કરે છે? વન ઓર મોર કંટ્રોલ એક્સટેન્ડ ઇન પેનલ્સ. બરાબર. એક કરતા વધારે કંટ્રોલ્સને એક્સટેન્ડ કરે છે. બરાબર. હવે આપણે શાની જરૂર છે તો કે ભાઈ મારે સ્ટાન્ડર્ડ કંટ્રોલના અંદર બટનની એક લેબલ લઈ લઉં, એક ટેક્સ્ટ બોક્સ અને
એક ઇમેજ ડિસ્પ્લે કરવા માટે ઇમેજ કંટ્રોલ્સ, બરાબર, અને એક ટેક્સ્ટ બોક્સ. આ ટેક્સ્ટ બોક્સ લીધા પછી ટૂલ બોક્સમાં તમે એજેક્સ ટૂલકીટ ઇન્સ્ટોલ કરી છે. એ એજેક્સ ટૂલકીટમાં જઈને અહીંયા લખેલું છે ન્યુમેરિક અપ ડાઉન એક્સટેન્ડર, બરાબર. આ ન્યુમેરિક અપ ડાઉન એક્સટેન્ડરને તમારે પેનલના અંદર એડ કરાવવાની, બરાબર. અહીંયા જો આવીએ, ઓકે. હવે મેં શું કર્યું, આટલા કંટ્રોલ્સ લીધા. જો આ એક મેસેજ છે, લેબલ્સ. આ જે લેબલ લીધું ને એ લેબલ, બરાબર. અહીંયા આપણે જે લેબલમાં તમારે જે મેસેજ લખવો એ લખી શકો છો, બરાબર. આ મેસેજ છે લેબલ. આ ટેક્સ્ટ બોક્સ છે ને આ રીસાઇઝ બટન, જે આપણે બટન લીધું એનું નામ આપ્યું. આ ઇમેજ કંટ્રોલ છે, સ્ક્રિપ્ટ મેનેજર, ઓકે. આટલું કામ થઈ ગયું. હવે શું કરવાનું, તો કે ભાઈ આપણે જે આ ટૂલ બોક્સમાં આ જે લીધું છે ને એની પ્રોપર્ટીઝ સેટ કરવાની છે. શું પ્રોપર્ટીઝ સેટ કરવાની છે, તો કે ન્યુમેરિક અપ ડાઉન એક્સટેન્ડર જે છે એની આઈડી ઇઝ ઇક્વલ ટુ ન્યુમેરિક 1 અપ ડાઉન એક્સટેન્ડર 1 ઇઝ ઇક્વલ ટુ રન એટ ઇઝ ઇક્વલ ટુ સર્વર. આટલું લખેલું છે. એના પછી કે ભાઈ ટેક્સ્ટ બોક્સના અંદર જે ન્યુમેરિક ઇન્ડેક્સ હું કરું એ અને બટન ઉપર ક્લિક કરું એ ન્યુમેરિક ઇન્ડેક્સ પ્રમાણે મારી ઇમેજમાં રિસાઇઝ આવવું જોઈએ. તો અહીંયા એ કંટ્રોલ્સનું નામ, તો એના માટે છે ટાર્ગેટ કંટ્રોલ્સ આઈડી ઇઝ ઇક્વલ ટુ તમારે જે ટેક્સ્ટ બોક્સનું નામ આવતું હોય એ ટેક્સ્ટ બોક્સ 1, બરાબર. અત્યારે ફર્સ્ટ એક ટેક્સ્ટ બોક્સ હશે એટલે ટેક્સ્ટ બોક્સ 1, બરાબર. આ લખ્યા પછી ઓવર, બરાબર. આ પ્રોપર્ટી એક સેટ કરવાની છે, બરાબર. જો અહીંયા કરેલી, જો ટાર્ગેટ કંટ્રોલ્સ આઈડી ટેક્સ્ટ બોક્સ ઇક્વલ ટુ, પછી એને બીજી બે પ્રોપર્ટી સેટ કરી, મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 1 અને મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 25. આનો અર્થ શું ભાઈ, કે 1 થી સ્ટાર્ટ થશે અને 25 સુધી તમે એની લેન્થ આપી શકો. જો અત્યારે આઉટપુટ જો લાસ્ટમાં એ કેટલા સુધી બતાવે છે, 1 થી સ્ટાર્ટ કરી, બરાબર, 25 સુધી જ બતાવશે. જો હવે નહીં થતું, જો ક્લિક કરીશ પણ આગળ નહીં જાય. અને મિનિમમ કયો સુધી, તો કે ભાઈ 1, લાસ્ટમાં 1 આવીને બસ સ્ટોપ થઈ, હવે નહીં થાય માઇન. તો મિનિમમ પ્રોપર્ટી અને મેક્સિમમ પ્રોપર્ટીઝ તમારે સેટ કરવી પડે, બરાબર. શેમાં, એક્સટેન્ડરમાં, બરાબર. તો મિનિમમ તમે આપી દો ઇઝ ઇક્વલ ટુ 1, આપણે 1 થી સ્ટાર્ટ થવું જોઈએ, અને મેક્સિમમ આપી દો, તમારે માની લો કે 50 આપવી હોય તો તમે 50 આપી શકો, બરાબર. અહીંયા મેં 25 આપી છે, બરાબર. ચેક કરીશ હમણાં કે 25, અહીંયા 50 લખું તો પણ ત્યાં 50ની સાઇઝ ઇન્ક્રીઝ થવી જોઈએ, બરાબર. એની વાત પછી બસ. બાકીના પછી તમારે જે પ્રમાણે તમારા કંટ્રોલ્સને તમારે ડિઝાઇન્સ કરવા હોય એ પ્રમાણે તમે ડિઝાઇન્સ કરો છો. બીજું એક સેટિંગ છે કંટ્રોલ્સનું, ઇમેજ કંટ્રોલ્સ. આ ઇમેજ કંટ્રોલ્સમાં આ ઇમેજનો પાથ ક્યાંથી લાવ્યો, તો આ ઇમેજ જોઈ લો, આ છે એટલે, બરાબર. અહીંયા હું ઇમેજ ચેન્જ કરું છું, બરાબર. તો પીક યુઆરએલ આ ઇમેજ ફોલ્ડરમાં જઈને તમારે જે ઇમેજનું નામ આપ ડિસ્પ્લે કરાવ્યું હોય એ ઇમેજનું નામ તમારે આપી દે, બરાબર. અને આ જે બટન લખ્યું છે આ બટન્સની ક્લિક ઇવેન્ટમાં, એટલે કે જે રીસાઇઝ બટન લીધું છે આપણે, બરાબર. આ બટન્સ
જે લીધું છે રીસાઇઝ ઇમેજ, આ બટનની ક્લિક ઇવેન્ટમાં આટલો કોડ તમારે 2 લાઈનનો કોડ લખવો પડે. શું લખવો પડે કે ટેક્સ્ટ બોક્સમાં આવેલી ટેક્સ્ટ એ ઇન્ટીજરમાં પહેલા શું થવી જોઈએ, કન્વર્ટ થવી જોઈએ. બરાબર. અને એ નંબર એની સાઇઝ સાથે મલ્ટીપ્લાઈડ થઈ અને ઇમેજની શું બનવી જોઈએ, વિડ્થ બનવી જોઈએ. શું બનવી જોઈએ, વિડ્થ બનવી જોઈએ. બસ આટલું કોડિંગ તમારે કરવાનું છે, 2 લાઈનનું કોડિંગ અને ડિઝાઇન. આટલું કરી રહેશો એટલે તમારો ન્યુમેરિક કંટ્રોલ્સ જે છે એ કમ્પ્લીટ કામ કરશે. બરાબર. તો મેં સ્ક્રિપ્ટ મેનેજર મૂક્યું, એના પછી લેબલ્સમાં મલ્ટીપ્લાઈડ ઓરિજિનલ ઇમેજ સાઇઝ કરી, એના પછી એક ટેક્સ્ટ બોક્સ લીધું અને રીસાઇઝ નામનું એક મેં બટન્સ એડ કર્યું અને એક ઇમેજ કંટ્રોલ મૂક્યો. આ બધું જ પેનલમાં મૂક્યું. સ્ક્રિપ્ટ મેનેજર આઉટ ઓફ પેનલ્સના બહાર આવશે. બાકીના જે કંટ્રોલ્સ જે છે એ બધા શેમાં આવશે ભાઈ, પેનલ્સના અંદર. હવે આ ડિઝાઇન કર્યા પછી, કોડ કર્યા પછી હું ટ્રેક પોઈન્ટ પણ મૂકું છું. જો તો મને ખ્યાલ આવે કે કઈ ઇમેજ કેટલી ટાઈમ્સ કઈ રીતે કામ કરે છે. બરાબર. હવે રન કરું છું. બરાબર. આટલા સુધી ખ્યાલ આવી ગયો છે. જો અત્યારે બાય ડિફોલ્ટ સાઇઝ મિનિમમ સાઇઝ કેટલી છે, 1. હવે હું એની સાઇઝ 2 કરું છું. બરાબર. આવી ગયા, કોલ થયું બટન. હવે અત્યારે ટેક્સ્ટમાં કેટલી છે, 2 છે, પણ અત્યારે ટ્રેસ થયું નથી. હવે ટ્રેસ થશે. જો 2 આવી ગઈ, કન્વર્ટ 2માં થયા. હવે આ નંબર 5 ઇન્ટુ કેટલા થયા, 50 મલ્ટીપ્લાઈડ બાય 2 એટલે કેટલા બન્યા, 100. તો 100ની વિડ્થ લેશે. બરાબર. ઓકે, આવી ગયા 100ની વિડ્થ. હવે આની ઇમેજની સાઇઝ હું કરું 10 અને ક્લિક કરું. જોઈ લો સાઇઝ 10, 500 થવી જોઈએ. અત્યારે જો નંબર કેટલો બતાવે છે, 10. કારણ શું કે ટેક્સ્ટ બોક્સમાં અત્યારે નંબર કેટલો છે ભાઈ, 10. તો 10ના પ્રમાણે કન્વર્ટ થયું છે. હવે જ્યારે હું ટ્રેસ કરીશ, જો હવે હું એક ટ્રેસ સ્ટેપ કરું એટલે અહીંયા કેટલા થઈ ગયા, 10. 10 મલ્ટીપ્લાઈડ બાય 50 કેટલા થઈ ગયા ભાઈ, 50. 50 એટલે 50 ગુણ્યા 10 એટલે 500. તો 500ની વિડ્થની ઇમેજ ડિસ્પ્લે થશે. બરાબર. હવે આને લખું છું, ચલો ભાઈ આપી દઈએ આપણે 20. ઓકે. એ જ પ્રમાણે કન્વર્ટ થશે ટેક્સ્ટમાં. જે ટેક્સ્ટ નાખી એ નંબરમાં કન્વર્ટ થશે. એ નંબર 50થી મલ્ટીપ્લાઈડ થઈને ઇમેજની સાઇઝ ડિસ્પ્લે થશે. જો બની 20 × 100. બરાબર. તો 1000 પિક્સલ્સની આ ઇમેજ ડિસ્પ્લે થાય છે. બરાબર. તો આને શું કહેવાય, ન્યુમેરિક અપડાઉન એક્સટેન્ડર કહી શકો. બરાબર. હવે આપણે મારે એક વાત કરવાની હતી કે ભાઈ આપણે એની ન્યુમેરિકમાં સોર્સમાં મિનિમમ અત્યારે 25 બતાવતું હતું, મેં તમને બતાવ્યું. હવે હું એની સાઇઝ કરું, ચલો ભાઈ 40 કરું. 40 કરું, 40 પ્રમાણે મને 40 નંબર ઉધી આવવા જોઈએ. બરાબર. મેક્સિમમ 40 મળવા જોઈએ ઇમેજની સાઇઝ. બરાબર. તો એ 40 પ્રમાણે જોઈ લઈએ. 40 આવે છે. બરાબર. જો 25 પછી આવતા નતા. જો હવે 26, 27, 28, 29, 30, 31, મતલબ જેટલી પ્રોપર્ટીઝ તમે સેટ કરશો, જો હવે 40 પછી નહીં આવતું. બરાબર. તો એ તમારે પ્રોપર્ટી સેટ કરવી પડે છે. બરાબર. તો પ્રેક્ટિકલ નંબર 5 હતો. બરાબર. આટલા સુધી કોઈ ખ્યાલ ન હોય તો તમે પૂછી શકો છો. બરાબર. તો આજે ચલાવી મેં ન્યુમેરિક અપ ડાઉન એક્સટેન્ડર, પોપઅપ કંટ્રોલ્સ, કાસ્કેડિંગ ડ્રોપ ડાઉન્સ અને સ્લાઇડર ઇમેજ જે હતું એનું મેં તમને રિવાઇઝ કરાવી થિયરી. બરાબર. તો આટલા સુધી રાખીએ. નેક્સ્ટમાં જોઈશું નેક્સ્ટ ટોપિક. બરાબર. WCF અથવા તો
જે બાકી જે પ્રેક્ટિકલ્સમાં રહ્યું છે એ બરાબર. તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ.